ને તમે મારા જ અહીં તમે લાવ્યા છો તો તમારે અહીં સસ્તા રહેવાની ને દવાખાનાની બધી વ્યવસ્થા અમે કઈ રીતે તમને કરીએ છીએ અમારા દર્શકોને તમે સમજાવશો તો લોકોને જે વિશ્વાસ આવે અને વધુ લોકો આપણી સાથે જોડાયેલા શકે. તો ભરતભાઈ જેવી પરિસ્થિતિ થઈ એવી કોઈની પરિસ્થિતિ ન થઈ શકે. એમાં મેં નંબર લીધો વિડીયોના માધ્યમથી, પછી વાત કરી નરેશભાઈને. નરેશભાઈ મને કીધું કે તમે અહીંયા આવતા રહો કે બધી વ્યવસ્થા થઈ જશે, રહેવા જમવાની બધી. ઓકે, આપણે જે ટેલિફોનમાં વાત થઈ હતી એ રીતે બધી વ્યવસ્થા આપણી પાસે હતી? હા પૂરતી, હા બધી વ્યવસ્થા છે. ઓકે, ને તમે સંતોષ છો ને? સંતોષ, હા. કેમ છો મારો યુટ્યુબ પરિવાર? હું આશા રાખું છું કે બધા ખુશ અને તંદુરસ્ત હશો. ત્યારે એમ કહેવાય ને કે ચોટીલાની બાજુના ગામથી એક આપણે ભરતભાઈ કરીને પેશન્ટ આપણા કોન્ટેક્ટ થયો હતો ને એમ કહેવાય ને કે એને કેન્સર થયું છે ને એની સાથે એમ કહેવાય ને કે આપણે સોશિયલ મીડિયામાંથી વાસુદેવભાઈ મહારાજે કોન્ટેક્ટ કરીને અહીં સુધી પુગાડેલા છે. તો આપણે એના જ મોઢેથી સાંભળશું કે તમે કઈ રીતે ઓળખો છો ને ભાઈનું કોન્ટેક્ટ કઈ રીતે થયો હતો. તમે આ ભાઈને કઈ રીતે ઓળખો છો? આ ભાઈ મારા પાડોશી છે, મારા ગામના. હા, મેં તમારો વિડીયો જોયો હતો પરમ દિવસે વિડીયો જોયો હતો. હા, પછી એમાંથી મેં કોન્ટેક્ટ નંબર લીધો તમારો. ઓકે, હા. પછી એના દ્વારા અમે અહીંયા સુધી પહોંચ્યા. બસ મોઢું આમ રાખી દો. હો, હા બસ. તમે જોઈ શકો છો લોકો કે કેવી હદ લગન ભાઈનું કેન્સર થયું છે મોઢામાં. ને ભગવાન સાવરિયા સેટ એમ કહેવાય ને કે ભગવાન ભરતભાઈને વહેલામાંથી સાજા કરે ને થોડુંક દુઃખ ઓછું પડે એવી પ્રાર્થના સાથે બધા આપણે પરિવારના લોકો ભાઈ ભરતભાઈ માટે પ્રાર્થના કરશું કે વહેલા સાજા થઈ જાય છે. થોડુંક દુઃખ છે હો ભાઈ, બસ. બસ બસ ભરતભાઈ થઈ ગયું હો. ભરતભાઈને જમવાનું ને કઈ રીતે આપો છો? અહીંથી નીકળી જાય છે મોઢેથી? દબાવી રાખો છો તો પછી આપણે એક નાકમાં નળી મૂકી દઈએ. નાકમાં નળી મૂકી દઈએ ને તો પ્રોબ્લેમ ન આવે. બસ ભરતભાઈ કઈ નથી કરવું હો. આમ રાખો, પગ આમ રાખી દો. હો, બસ બસ અહીં ડોક રાખી દો તમે આરામથી. હો, કઈ ટેન્શન ન લેતા, બસ હમણાં થઈ જશે. બસ અંદર જીવાત નથી ને એ જોઈ લઉં છું. હો, જીવાત નીકળતી હતી આની પેલા ક્યારે? અત્યારે તો આપણે છે ને ખાલી સાદું ડ્રેસિંગ જ કરીએ છીએ. પછી કાલથી આપણે વ્યવસ્થિત દવા નાખીને કરશું, કારણ કે અત્યારે આ બધું ખરાબ છે ને તો દવા નાખશું એમાં નાની નાની જીવાત છે બધી નીકળી જાય ને પછીથી વ્યવસ્થિત કાલથી આપણે ડ્રેસિંગ ચાલુ કરી દઈશું. આજનો દિવસ થોડું કેલું થશે એને. હો ભરતભાઈ, શું થાય છે? થોડોક થશે. હો, બસ બસ
બસ ભરતભાઈ બેસી જાઓ સરખા. બસ બસ દુખાવો થાય છે હજી બી? બહુ દુખાવો થાય છે? હાલો મટી જાય ને એવી દવા નાખી દઉં હો. બસ બસ ભરતભાઈ થઈ ગયું હો. બસ બસ થોડી વાર દુખાવો થશે હો. આમ પકડી રાખો બેન. હા બસ બસ ભરતભાઈ હાથ આમ રાખો. બસ બસ થઈ ગયું હો. આમ રાખો હાલો. બસ બસ ભરતભાઈ હવે સારું થઈ જશે હો. ભગવાન સાવરિયા શેઠ બધું સારું કરી દેશે હો, કઈ ટેન્શન ન લેતા. અને મારા જ ભાઈને એક મિનિટ તું બેન પેલા ગાંઠ થઈ હતી કેટલા ટાઈમ પહેલા? 12 મહિના પહેલા. પછી તમને કઈ રીતે ખબર પડી? નાથાલાલ માંથી દવા લેતા હતા તો આટલું વધી ગયું અહીંયા લગન ખબર ન પડી તમને કઈ? શેક લેવા આવ્યા ને શેક માંથી આવી રીતે થઈ ગયું. હા પછી તો બહુ અતિશય આમ કંટ્રોલ બારું થઈ ગયું. કંટ્રોલ બારું થઈ ગયું. ઓકે ને તમે ડ્રેસિંગ કર્યું એ તમને સંતોષ છો એનાથી તમે? હા ઓકે ને લોકોને શું તમે કહેવા માંગશો? અહીંયા એક વાર તમે અવશ્ય આવો નરેશભાઈને મુલાકાત કરો. બહુ સારું છે કામકાજ. અને દવાખાને જાશો તો આપણને મારી નાખશો ડૉક્ટર. જો આ એનું આ દવાખાને તમે જાતા આ એનું રિઝલ્ટ ડોઝ લીધા ડેલીના 15,000 રૂપિયા આપતા છતાંય કઈ દવા કરતા નતા. ઓકે હા ને બધા લોકોને ખાસ બે હાથ જોડીને વિનંતી છે કે આજે એમ કહેવાય ને કે ગુજરાતમાં હરેક ગામ હરેક શેરીએ કેન્સર પૂગી ગયું છે. તો આપણે બધા લોકોને સાથે મળીને જો આનો આપણે કેન્સર જાગૃતિ સાથે આમાં સાથ સહકાર નહીં આપો તો કાલ સવારે આપણે ઘરે ને આપણા પરિવારમાં બી આનો એક શિકાર બની શકે. તો બધા લોકોને ખાસ વિનંતી છે કે વધારેમાં વધારે વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને વધુ લોકો સુધી પહોંચી શકીએ. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.